ગુજરાતમાં આગામી સમયગાળા એટલે કે 18 ઓક્ટોબરથી 2 નવેમ્બર દરમિયાન સંભવિત વરસાદની જિલ્લા મુજબની આગાહી. સૌપ્રથમ દક્ષિણ ગુજરાત વિસ્તાર. આ વિસ્તારમાં સુરત, નવસારી, વલસાડ, તાપી, ડાંગ, ભરૂચ, નર્મદા જિલ્લાઓનો સમાવેશ થાય છે. દક્ષિણ ગુજરાતમાં 18થી 21 ઓક્ટોબર અને 24થી 25 ઓક્ટોબર દરમિયાન વરસાદની શક્યતા નહીવત છે. જો કે 22-23 ઓક્ટોબર અને 26થી 28 ઓક્ટોબર દરમિયાન છૂટાછવાયા હળવા વરસાદની સંભાવના છે. આ વિસ્તારમાં 29 અને 30 ઓક્ટોબરના રોજ વરસાદની પ્રવૃત્તિમાં વધારો થશે અને ઘણા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે. 31 ઓક્ટોબરથી 2 નવેમ્બર દરમિયાન વરસાદની પ્રવૃત્તિમાં ઘટાડો થવાની શક્યતા છે, જેથી અમુક સ્થળોએ હળવા વરસાદની શક્યતા રહેશે. હવે મધ્ય ગુજરાત વિસ્તાર કે જેમાં વડોદરા, આણંદ, ખેડા, અમદાવાદનો મુખ્ય ભાગ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર જિલ્લાઓનો સમાવેશ છે. જેમાં 18થી 26 ઓક્ટોબર સુધી વરસાદની શક્યતા નહીવત રહેશે. ત્યારબાદ 27થી 30 ઓક્ટોબર દરમિયાન વરસાદની પ્રવૃત્તિમાં વધારો થશે અને છૂટાછવાયા હળવાથી મધ્યમ વરસાદની શક્યતા રહેશે. 31 ઓક્ટોબરથી 2 નવેમ્બર દરમિયાન પ્રવૃત્તિમાં ઘટાડો થવાની શક્યતા છે, જેથી અમુક સ્થળોએ હળવા વરસાદની શક્યતા રહેશે. ઉત્તર ગુજરાત વિસ્તાર કે જેમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી જિલ્લાઓનો સમાવેશ છે. ઉત્તર ગુજરાતમાં 18થી 26 ઓક્ટોબર સુધી વરસાદની શક્યતા નહીવત છે. 27થી 29 ઓક્ટોબર દરમિયાન વરસાદની પ્રવૃત્તિમાં વધારો થવાની શક્યતા. આ દરમિયાન છૂટાછવાયા હળવા વરસાદની શક્યતા રહેશે. 30 ઓક્ટોબરથી 2 નવેમ્બર દરમિયાન પ્રવૃત્તિમાં ઘટાડો થવાની શક્યતા છે, જેથી આ દરમિયાન વરસાદની શક્યતા નહીવત રહેશે. સૌરાષ્ટ્રનો પશ્ચિમ વિસ્તાર અને કચ્છ વિસ્તારની આગાહી, જેમાં કચ્છ જિલ્લો તેમજ રાજકોટ, જામનગર, મોરબી, દીવભૂમિ દ્વારકા અને પોરબંદર જિલ્લાનો સમાવેશ થાય છે. આ વિસ્તારોમાં 18થી 27 ઓક્ટોબર સુધી વરસાદની શક્યતા નહીવત છે. ત્યારબાદ 28થી 31 ઓક્ટોબર દરમિયાન વરસાદની પ્રવૃત્તિમાં વધારો થઈ શકે છે અને અમુક સ્થળોએ હળવા વરસાદની શક્યતા છે. તારીખ 1 અને 2 નવેમ્બર દરમિયાન વરસાદની શક્યતા નહીવત રહેશે. પૂર્વ સૌરાષ્ટ્ર વિસ્તાર અને ભાલ તથા દરિયાકાંઠાના વિસ્તાર કે જેમાં અમરેલી, જૂનાગઢ, બોટા, ગીર સોમનાથ તેમજ ભાવનગર, અમદાવાદ અને સુરેન્દ્રનગરનો દરિયાકાંઠાનો વિસ્તારનો સમાવેશ થાય છે. આ વિસ્તારોમાં પણ 18થી 27 ઓક્ટોબર દરમિયાન વરસાદની શક્યતા નહીવત છે. તારીખ 28 ઓક્ટોબરથી 1 નવેમ્બર દરમિયાન પ્રવૃત્તિમાં વધારો થવાની શક્યતા છે, જેથી છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની શક્યતા રહેશે. 2 નવેમ્બર દરમિયાન પ્રવૃત્તિમાં ઘટાડો થવાની શક્યતા છે, પરંતુ અમુક સ્થળોએ હળવો વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે. ખેડૂત મિત્રો, વધુ માહિતી માટે તમે કૃષિ પ્રગતિ મોબાઈલ એપ્લિકેશન પ્લે સ્ટોર પરથી, સ્ક્રીનમાં બતાવેલ QR કોડથી અથવા નીચે આપેલ ડિસ્ક્રિપ્શનમાં લિંક પરથી ડાઉનલોડ કરી શકો છો. વિડિયો સારો લાગ્યો હોય તો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, તેમજ માહિતી અન્ય ખેડૂત ભાઈઓને પણ મોકલી આપો. ધન્યવાદ.